જય મુરલીધર, હું આમાભાઈ આહિર દુદાણા. મેં મારા ઘણા વિડીયોમાં કીધું છે કે હમણાં આ યુટ્યુબરોમાં એક ટ્રેન્ડ ચાલ્યો છે, એક વાયરો વાગ્યો છે. એ લોકો સમાજના મોટા મોટા અગ્રણી હોય એને ટાર્ગેટ કરે છે. કોઈ દેવી દેવતાઓને, કોઈ સંતો મહંતોને, કોઈ સેલિબ્રિટીને, કોઈ સ્ટારને એના વિરોધમાં વિડીયો બનાવીને પોસ્ટ કરે એટલે એને સબસ્ક્રાઈબર મળે, વ્યૂઅર મળે અને ફોલોવર મળે. આવો જ એક વિડીયો આવ્યો છે સામે. ચાલો હું તમને બતાવું અને આપણે જોઈને પછી આ વિડીયો ક્યાંનો છે, કોણ છે એની વિગતે વાત કરીએ. જો તમારે માલધારી સમાજની એકતા, માલધારી સમાજની શક્તિ દેખાડવી હોય તો પૂનમબેનને પણ તમે આવનારા દિવસોમાં તમારું ધાર્મિક કાર્યક્રમ હોય, તમારું વ્યવહારિક પ્રસંગ હોય અથવા તો કોઈ રાજકીય પૂનમબેન કાર્યક્રમ કરે તો તે માલધારી સમાજે હાજરી ન આપવી જોઈએ અને માલધારી સમાજે એને પૂનમબેન માડમને તેડાવી ન જોઈએ. જો તેડાવશો તો આપણી દીકરીઓ, માતાઓ, બહેનોમાં મેસેજ આપણા સમાજમાં આ ખોટો જશે ને. આપણી દીકરીઓ, આપણી માતાઓ, આપણી બહેનો ક્યારેક આપણે મોઢે પૂછશે કે આ પૂનમબેનને તો તમે માન આપો છો, સન્માન આપો છો, આપણે નીચું જોવા જેવું થશે. તો આ કલંક આપણા સમાજ ઉપર ન લાગે એટલે દરેક માલધારી સમાજે આ નોંધ લઈ અને આ બાબતે ગંભીરતાથી વિચારી અને જે પણ પગલાં લેવાના થાય તે ચોક્કસથી લેજો. બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું. મારી કાંઈ પણ તો જોયો મિત્રો વિડીયો. હવે તમે વિચારો પૂનમબેને આનું શું ખરાબ કર્યું છે. આ ભાઈ સામ ખંભાળિયાના છે, જેનું નામ ચંદુ અરજણ રૂડાસ ગઢવી છે, ચારણ છે, જે સારણ હોવાનો દાવો કરે છે ખુદ. તો આ પૂનમબેનનો વિરોધ કરે છે. તમે વિડીયો સાંભળો. વિડીયોનો લાંબો છે. વિડીયો 14 તારીખે ભાઈએ પોસ્ટ કરેલો છે. વિડીયો લાંબો છે. વિડીયોમાં એ બધું માલધારીનું બોલે છે કે પેલા કિંજલબેન રબારીના વિશે વાત કરે છે. અને પછી મારે તો તમને જે સંક્ષિપ્તમાં સંભળાવવાનું તો એટલું જ મેં સંભળાવ્યું છે. મેં આખો વિડીયો, કેમ કે આખો વિડીયો 4-4.5 મિનિટનો હતો એટલે આખો વિડીયો સંભળાવવું શક્ય નહોતું. એટલે મેં સંક્ષિપ્તમાં એને જે આપણે જે લેવાનું છે એના વિડીયામાંથી, જે આપણે એના વિડીયામાંથી લેવાનું છે એ મેં તમને સંભળાવ્યું. હવે તમે વિચારો, પૂનમબેને આનું ખરાબ કર્યું નથી, પણ આ પૂનમબેનના નામે ફેમસ થવા માટે, વ્યૂઅર મેળવવા માટે, ફોલોવર મેળવવા માટે, સબસ્ક્રાઈબર મેળવવા માટે ઘણા વિડીયોમાં કહું છું. આજે મેં તમને સાબિત કર્યું. જોયો તમે વિડીયો? મારું આ ભાઈને કહેવાનું છે, ચંદુ અરજણ રૂડાસને કહેવાનું છે, પહેલાં તું ગઢવી છો, સારણ છો, અમે આહિર છીએ. શાસ્ત્રો અનુસાર આહિરને ગઢવીને મામા પાડેનો સંબંધ છે. એ આદિ અનાદિથી છે. આજનો કે મારા તમારા ટાઈમથી નથી. આ વસ્તુ આદિ અનાદિથી છે. તો તમે ગઢવીથી આહિરનો જ વિરોધ કરો અને આહિરના નામે વ્યૂઅર મેળવો, ફેમસ થાવ, એના કરતાં તમે એવું કરો નહીં. ગઢવીનો દીકરો છો, ચારણ છો, સારણ સોથો વેદ વણપઢો, વાતું કરે જીભે જેને વસે જોગણી, ભાખે આગમ વેણ. ભજન મળી ગાય છે ને, કીર્તિદાન ગાય છે, રાજભા ગાય, ભીખુદાન છે, કે પછી આપણે ભીખુદાનભાઈ, આપણે પછી નાનો ડેરો, આ લોકો ભજન ગાય છે. તો એવી રીતે તમે ભજન ગાઓ ને તો વ્યૂઅર વધારે મળશે. આના કરતાં વિરોધમાં કશું લઈ લેવાનું નથી. કોઈના વચ્ચે વૈમનસ્ય ફેલાવીને કાંઈ લઈ લેવાનું નથી. ચંદુ અરજણ રૂડાસની મેં આઈડી જોઈ આખી. એની આઈડીમાં પહેલાં એટલા વ્યૂઅર નહોતા. પહેલાં એના વિડીયો 100, 50, 80, 90, 200 આવી રીતે. પછી એણે નવું ચાલુ કર્યું. શું ચાલુ કર્યું એના વિશે તમને સંભળાવું. એણે અલગ અલગ લોકો સાથે વાત કરીને રેકોર્ડિંગ પોસ્ટ કર્યા. આઈડીમાં રેકોર્ડિંગ મૂક્યા. કોની સાથે વાત કરી તો પરસોત્તમભાઈ રૂપાલાનું મૂક્યું, રીવાબા જાડેજા શિક્ષણ મંત્રી છે, એની ઓફિસમાં ફોન કરીને, એની ઓફિસમાં કોઈ એક ફોન એમ આ કર્યો હતો અને એ પોસ્ટ રેકોર્ડિંગ કરેલું છે. એની ઓફિસમાં ફોન કર્યો કે ઘરે ફોન કર્યો, કોઈ બીજા વ્યક્તિ, એના પીએ હોય કે કોઈ રિલેટિવ હોય કે કોઈ ફોન ઉપાડે છે અને કામમાં છે એવું કહે છે. એ રેકોર્ડિંગ મૂક્યું. પરસોત્તમભાઈ રૂપાલાનું મૂક્યું, પેલું હકાવા ગઢવીનું મૂક્યું, પછી જુનાગઢ પોલીસ ઓફિસરને ફોન કરે છે એનું મૂક્યું,
પછી એક મોરબીમાં કોઈ રાજકીય હોદ્દેદારને ફોન કરે છે, એનું રેકોર્ડિંગ મૂક્યું. પછી તલાટી કમ મંત્રી હતા સુરેશભાઈ, પૂર્વ તલાટી કમ મંત્રી, એનું રેકોર્ડિંગ મૂક્યું. પછી રાજુભાઈ કરપડાનું રેકોર્ડિંગ મૂક્યું. આ રેકોર્ડિંગમાં એને સારા વ્યૂઅર મળ્યા. પૂનમબેન સાંસદશ્રી, માનનીય સાંસદશ્રી પૂનમબેનનું રેકોર્ડિંગ મૂક્યું. એમ આ બધાને રેકોર્ડિંગ આવી રીતે મૂકીને એને વ્યૂઅર મળવા, ફોલોવર એટલે સબસ્ક્રાઈબર અને ફોલોવર મળવા મળ્યા. પછી એણે એવું ચાલુ કર્યું. તો મારું એને કહેવાનું છે આ વિડીયોના માધ્યમથી કે ભાઈ, તું સારણ હોવાનો દાવો કરે છે. સારણ જગદંબાઓએ તમારા કુળમાં જન્મ લીધો, તો તમે આ બેન દીકરીનો વિરોધ કરો છો. આ મારો પહેલો વિડીયો છે અને એક હું મામા ભાણેજના સંબંધથી હું પૂછું બોલું છું. એ વસ્તુ યાદ રાખજો. મારી ભાષા તમારી ભાષાથી બહુ ઘણી બધી ભારે ભાષા છે, પણ હું તમને એમ કહું કે અમે છે ને મામા છીએ ને, તો અમને મામા રહેવા દો. અમને તમે કંચ ના બનાવો, અમને કંચ ના બનાવો. સારણ સમાજને આહિર સમાજ તો અરસપરસ ગૂંથાયેલો સમાજ છે, મામા ભાણેજના રિલેશનવાળો સમાજ છે. તમે જુઓ, સારણ સમાજના, ગઢવી સમાજના ઘણા બધા મારા દોસ્તારો છે. આજની તારીખમાં ઓફિસરો ઘણા બધા છે. મારે રૂબરૂ મળવાનું થાય છે, ફોન આવે છે. એ મામા સિવાય અને ભાણે સિવાય બીજી વાત ન હોય, યાદ રાખજે તું. અને તારે યુટ્યુબમાં કમાણી માટે તું પૂનમબેનનો એનો વિરોધ કરે. મેં તારે આઈડીમાં જોયા પહેલાં પૂનમબેનના ઘણા બધા તે વિરોધ કરતા વિડીયો છે. હવે પૂનમબેન છે, એણે સમાજને કેટલું યોગદાન આપ્યું છે તને ખ્યાલ છે ભાઈ? પૂનમબેનના બાપા હેમંતભાઈ માડમ આઝાદી પછીથી રાજકીય પહેલાં સક્રિય કાર્ય કરતા હતા, જે ઘણો ટાઈમ ધારાસભ્ય, સાંસદ કે તાલુકા પંચાયતમાં જેણે કામ કર્યું છે. એ વસ્તુ તમે યાદ રાખજો. બહુ મોટા રાજકીય હતા નેતા હેમંતભાઈ માડમ. એનું સમાજને બહુ મોટું યોગદાન છે. પૂનમબેનનું ખાલી આહિર નહીં, ખાલી માલધારી નહીં, 18 વરણ એનું ગૌરવ લઈ શકે. પૂનમબેને એવા કામ કરેલા છે. હમણાં રિસેન્ટલી તમને ખ્યાલ હોય તો રેલવેની જમીનમાં ડિમોલેશન આવે એમ હતું ને ગરીબ લોકો છે એ પૂનમબેન પાસે જાય છે ને પૂનમબેનને રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે અને જલ્દી તાત્કાલિક ડિમોલેશન થવા દીધું. એક સાંસદ એની જવાબદારી નિભાવી. પૂનમબેનનું તો 18 વરણ ગૌરવ લઈ શકે પહેલાં. અને તું આ જન્મમાંની આવા હાથ ને હાથ દુ 14 અને હાથ તેરી 21 જન્મમાં પૂનમબેનની બરાબરી નહીં કરી શકે. અને આપણે તો અહીં શું ચાલુ કર્યું? બરાબરી ના કરી શકે એટલે બદનામી ચાલુ કરી. ના, તું ગઢવીનો દીકરો છો, તને શરમ આવવી જોઈએ આવું વેમનીશ ફેલાવતા. મેં તારા વિડીયો જોયા, તારી આઈડીમાં જોયું બધું, મને 1% બી ઠીક ન લાગ્યું. ગઢવીનો દીકરો આવું કરીને ના કમાય. ને હું તો તને એમ કહું છું કે જે તું આ બધું કરે છે એના કરતાં જે તું બોલે છે ત્યારે જે દાંત દેખાય છે ને પહેલાં એની કંઈ આપણે શું કહેવાય, દાંત ક્લીન કરાવવાનું એવું કંઈક કરો. અને જે આપણે ખંભાળિયાથી જામનગર આવતા, જામનગર પહોંચતા એક સમર્પણ હોસ્પિટલ આવે છે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં. ખંભાળિયાથી તમે આવો અને જામનગર પહોંચો એટલે જામનગર તમે પહોંચી ગયા અને તરત જમણે હાથ ઉપર સમર્પણ હોસ્પિટલ આવે છે. ત્યાં દાંત ક્લીન કરાવી નાખો. સમય હોય તો એ કરો, કોઈની કલી ના કરો. તમે દાંત ક્લીન કરાવો, તમને લાંબા ગાળે, લાંબા ટાઈમે તમને ચણા અને શેરડી ખાવામાં સારું રહેશે. લોકો વિરુદ્ધ આવું અનાપ-શનાપ બોલીને કોઈને મજબૂર ના કરો. બે સમાજમાં વૈમનસ્ય ના ફેલાવો. હવે આ તમારી ભાષા સાંભળીને તો મને એવું લાગે ક્યારેક તમે બે સમાજને ભેગા કરી દેવો. નહીં, તમે આ ઘણા બધા રેકોર્ડિંગ મૂક્યા તમારા ઓલામાં મેં જોયું. રૂપાલા સાહેબ સહિતના તમે રેકોર્ડિંગ મૂકેલા છે. તમે કોઈની પરમિશન નહીં લીધી હોય. તમે એક જુનાગઢ પોલીસ ઓફિસરનું પણ રેકોર્ડિંગ તમારા આઈડીમાં ચડાવેલું છે. તમે એની પરમિશન લીધી કે હું તમારું રેકોર્ડિંગ ચડાવું? તમે વિધાઉટ પરમિશન, નોટ એલાઉડ રેકોર્ડિંગ. તમે સાંભળી લેજો વસ્તુ.
તમે ના મૂકી શકો. તમે કોઈની પરમિશન વગર રેકોર્ડિંગ ન મૂકી શકો, સિવાય તમે પ્રતારિત થયા હોય. તમે મારાથી પ્રતારિત થયા હોય તમે મૂકી શકો, પણ એમને મારી સાથે નોર્મલ વાત કરીને તમે મારું રેકોર્ડિંગ વાયરલ ન કરી શકો. એમાંય જોગવાઈ છે, તમે સમજો આખી વાત. ટેલિફોનિકની અલગ અલગ કલમની એના માટેની જોગવાઈ છે. તમે સમજો આખી વાત. તમે વિરોધ કરવામાં, પૈસા કમાવામાં, યુટ્યુબમાં બધું જ ના ભૂલી જાઓ. અને પૂનમબેન તો મારા સમાજના છે, મારે તમને જવાબ દેવો જ પડે. તમને સમયે સમયે ઘણાએ જવાબ દીધો છે. તમે જે આ વિડીયો બનાવ્યો, આ તમે 4 મિનિટનો વિડીયો બનાવ્યો, તમે ચાલુ કર્યું કિંજલ રબારીથી અને પૂરું કર્યું પૂનમબેન માડમમાં, એની વાતમાં. પૂનમબેને ન બોલાવ્યું એટલે ભાઈ આ માલધારી તમારું 1% તમારા ગઢવી સમાજના લોકો તમારું ન માને. માલધારી આખા સમાજનું તમે છોડો તો લોકો નહીં તમને જાણતા. ચંદુભાઈ તમને લોકો જાણે છે. હા, પાછા એ તમને ખબર નહોતું, હું કહી દઉં. તમને લોકો જાણી ગયા, આખો તમારો સમાજ તો તમને જાણે છે, બધાય ઓળખે. અમારો સમાજ તો તમને હવે જાણી જ ગયો, પણ તમારો સમાજ તમને જાણી ગયો. તમને એવું ન થાય, એવું કંઈ આમ મતલબ કોઈ પાવર રાખતા ને મારો સમાજ મારે હારે રહે. ના ના, એ બધા જાણે છે. તમે યુટ્યુબમાં કમાવા માટે વેમેનિસ ફેલાવો છો, એ વ્યાજબી નથી ભઈલા. તમારામાં આવડત હોવી જોઈએ. તમારામાં ભજનની આવડત, તમે સારણ છો. તમારી જીભમાં તો લક્ષ્મી કે સરસ્વતી હોવી જોઈએ. તમારી જીભમાં સરસ્વતીનો વાસ હોવો જોઈએ. તમે ભજન ગાઈને પૈસા કમાઈ લો. કીર્તિદાનભાઈ ગાય જ છે ને, રાજભા ગાય છે, એની ખુદની બધાની ચેનલો છે. એવી ચેનલ બનાવો ને ગાઓ ભજન, વધારે વ્યુઅર મળશે. જરૂરી નથી કે વિરોધ કરો તો જ વ્યુઅર મળે. આ તમને એક મગજમાં ખોટું ફિટ થઈ ગયું છે. તમે આ પૂનમબેનનું કહો લાખો આયર જાગશે. તમે એવું ન માનતા કે કોઈ જવાબ ન દે. અને જે આ તમે આ વિડીયો જે પૂનમબેનનો ઉતાર્યો એનો તમને હમીર બારાડીએ એક વિડીયોમાં જવાબ દીધો છે ભાઈ. એ અમે જોયું, એ તમે તમારા આઈડીમાં ચડાવેલો છે. હવે એ તમે તમારા આઈડીમાં ચડાવેલો, એમાં અમીર બારાડીએ હું તમને જવાબ દીધો. એ વિડીયો હું આમાં 1 મિનિટ તમે ચાલુ રાખજો, ઓડિયન્સને આ વિડીયો સંભળાવી દો. અમીર બારાડીએ એને જવાબ દીધો આ વાતનો. જય દ્વારકાધીશ મિત્રો, હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હવે જેમ કિંજલ દવેને એના જ્ઞાતિવાળાએ કાઢી નાખ્યા બ્રહ્મ સમાજમાંથી, કેમ કે એની પરજ્ઞાતિમાં લગ્ન કર્યા હતા. સેલ્યુટ છે, આવું જ હોવું જોઈએ. સમાજની બહાર જાય એને કાઢી જ મૂકવા જોઈએ. તો મારું એવું માનવું છે કે આપણો ઓલો ચંદુ અર્જન રૂડા છે, એની પણ પરજ્ઞાતિમાં લગ્ન કર્યા. તો ગઢવી સમાજ પણ હું વિનંતી કરવા માંગુ છું ગઢવી સમાજને કે તમે પણ એવો એક દાખલો બેસાડો. ચંદુ અર્જન રૂડા છે એને તમે તમારી જ્ઞાતિમાંથી કાઢી મૂકો. જેવી રીતે કિંજલને કાઢી નાખી, સિંગર છે એવડી મોટી, છતાં એની પરજ્ઞાતિમાં લગ્ન કર્યા તો એને કાઢી મૂકી બ્રહ્મ સમાજે. બ્રહ્મ સમાજને સલામ છે. અને હવે મારી એવી ઈચ્છા છે કે ગઢવી સમાજ પણ આવું કંઈક વિચારે અને આવી રીતે ચંદુ અર્જન જેવા પરજ્ઞાતિમાં લગ્ન કરે બીજી જ્ઞાતિમાં, એને પણ સમાજમાંથી કાઢી મૂકવા જોઈએ. બરાબર. ચંદુ અર્જુન રૂડાસ, તમે આ અમીર બારાડીનો વિડીયો તમારી આઈડીમાં ચડાવ્યો છે, બરાબર છે. તમે કિંજલબેન રબારીની વાત કરી. કિંજલબેન રબારી પાછા આવી ગયા છે. આંતરજ્ઞાતિમાં લગ્ન કર્યા હતા, પાછા આવી ગયા. પૂનમબેનને કોઈ બોલાવવા નહીં, આવી રીતે તમે વાત કરી. અમીર બારાડીએ તમને એનો જવાબ આપ્યો. અમીર બારાડીએ એમ કીધું કે કિંજલ દવે બ્રાહ્મણ છે, એણે જૈનમાં વણિયામાં લગ્ન કર્યા તો એને એના સમાજે નાત બહાર મૂકી દીધી. હવે એણે પછી તમારું કીધું. તો આવું બધું સાંભળવા કરતાં તમે બોલો એટલે તમને જવાબરૂપી કોઈને કોઈ જવાબ તો દેવાનું જ છે. બોલવું પાછું સાંભળવું, એની કરતાં આવા બધા લફડામાં ન પડો પહેલાં, અને શાંતિથી કંઈ ધંધો કરો અને કોઈને સમાજમાં વેમનીશ ન ફેલાવો. બીજો ધંધો કરો. ધંધો ના હોય તો ભજન પણ છેલ્લે ચાલુ કરો. ભજન, કીર્તન, પ્રભાત્યા આવું ગાઓ નહીં. લાઈવ થાવ, ભજન ગાવા આવડતા હોય તો લોકો કમાય જ છે. ભજન એ લોકો સાંભળે છે. આજના સમયમાં ભજન સાંભળવાવાળો વર્ગ બહુ છે. તમને વ્યુઅર મળી જશે, મારી ગેરંટી. પણ આજે મામા ભાણેજનો સંબંધ છે, આહિરને ગઢવી હોય છે, એ સંબંધ હોય છે. તમે વેમને છે ફેલાવીને એ સંબંધને તમે નાશ કરવા ન માગો.
અમારી તમને એક રિક્વેસ્ટ છે, દિલથી રિક્વેસ્ટ છે. પહેલી વખત મેં તમારો વિડીયો બનાવ્યો, મેં જવાબ દીધો ને મારી શાંતિથી એક મામા ભાણેજનો સંબંધ આપણે જળવાઈ રહે એ ભાષામાં મેં તમને જવાબ દીધો છે. એ વસ્તુ માની લેજો. પછી તમે આવી રીતે વિડીયો બનાવતા રહેશો, સમાજમાં વેમનસ્ય ફેલાવતા રહેશો, તો પછી મારે તો થોડો તમને આમ થોડુંક ભારે ભાષામાં પણ જવાબ દેવો પડે. અત્યારે તો હાલમાં પહેલો વિડીયો બનાવું છું ને હું એક મામાના રોલમાં છું. આખા વિડીયોમાં મેં તમને કશું નથી કીધું, મામાના રોલમાં છું. મને ખ્યાલ છે મારો રોલ, પણ નેક્સ્ટ ટાઈમમાં મારો વિડીયો તમારા સુધી પહોંચે. ચંદુ અર્જુન રૂડાસ, તો તમારે આ જે બધું કરો છો વેમનસ્ય ફેલાવો એ સર્વત્ર બંધ કરવું એકદમ યોગ્ય રહેશે, અતિ આવશ્યક છે. ચારણનો દીકરો આહિર વિશે બોલતા એને એવું થવું જોઈએ. એક તો મામા ભાણેજનો સંબંધ પ્લસ એક માલધારી સમાજ, એક ધાબળી ભાઈઓ, બે સંબંધ છે. હા, આપણા તમારા મારા વિશે બે સંબંધ છે, યાદ રાખો તમે, આ ભૂલી ના જાઓ. અને પૂનમબેન તો મારા સમાજના છે, એટલા માટે મેં તમને જવાબ આપ્યો. મારે જવાબ દેવો જરૂરી છે. મને તમે જે આ બધું બોલ્યા છો એ મારી લાગણી દુભાઈ સ્વાભાવિક છે. હું આહિર સમાજનો છું, મારું લોહી ગરમ થવાનું છે, મારે તમને જવાબ દેવો પડે. પણ હવે થોડું આમ સુધારામાં લાવી નાખો તો ઘણું બધું સારું. ઘણું તમે વ્યૂઅર, ફોલોવર, સબસ્ક્રાઈબર ઘણું બધું મેળવી લીધું. આ બધા વિડીયોની અલગ અલગ રેકોર્ડિંગ ચડાવીને બધું જોઈ લીધું. પણ હવે આમ જો સર્વત્ર બંધ કરો ભાઈ. ઓકે, ચાલો અત્યારે જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.